અને હવે આપણે अपना પેન માં હાથ નહીં લગાવીએ. ઓકે, હવે જરા બી अपने अंदर हाथ नहीं રાખીએ. जो ने જે એક્સ્ટ્રા છે એ આપણે બરાબર નિકાલી લેશું. જો આપનું પેન રેડી છે. આપણે अपना પેનમાં આપનું બેટર નાખી દઈએ. એક વાત ખાસ ધ્યાન રાખવાની છે કે અગર આપણાને આ अपना स्पैटुला वाइप करवू हो तो अपने यहाँ पर वाइप करशू. एने पेन में वाइप नहीं करिए. जो पेन नी वॉल है वहाँ जरा भी अपनू बेटर लागशे तो बलशे बराबर एकदम अपनू केक बगाड़ी नाखशे. ओके, एटले अपनाने बराबर ध्यान राखवानुं छे. अगर वाइप करवू हो तो यहाँ वाइप करशू, अहींया वाइप नहीं करिए, पेन में वाइप नहीं करिए. ओके, आपनु कुकर प्री हीट થઈ ગયું છે. આપણે 10 મિનિટ્સ હાઈ ફ્લેમ પર એને રાખેલું. ઓકે, આપણે અંદર સ્ટેન્ડ બી મૂકી દેશું સાથે અને એને બરાબર કવર કરી લેશું. અને જેનું ટોપ છે કુકરનું ઢક્કન એમાંથી આપણે રિંગ નિકાલી નાખશું અને વિસલ નિકાલી નાખશું અને પછી એને પ્રી હીટ કરવા મૂકશું. હવે આપણે આપણું બેટર મૂકશું. આપણે આને હાઈ ફ્લેમ થી મીડિયમ ફ્લેમ પર કરી લેશું. ઓકે, અને આપણું જે આ બેટર છે એને ટેપ કરી લેશું 2-3 વાર અને પછી એને અંદર નાખશું તાકે બબલ્સ નીકળી જાય આમાંથી. અને આપણે આને બરાબર સેન્ટરમાં કુકરમાં મૂકી દેશું. આપણે એક કુકરમાં પેનને મૂકી દીધું છે સ્ટેન્ડના ઉપર અને જો કે આ બરાબર સેન્ટરમાં છે. જરા બી કુકરની વોલ છે એ ટચ નથી થઈ રહ્યું. આ ખાસ આપણે ધ્યાન રાખશું કે કઈ બી બાજુ એ ટચ ના થતું હોય. હવે આપણે આને 15 से 20 मिनट्स 20 मिनट्स પછી જ આપણે આને ખોલશું. 20 મિનિટ્સ માટે આપણે આને કવર કરીને મૂકી દેશું. કુકરને આપણે એના ઢક્કનને બરાબર કવર કરી દેશું. રિંગ છે અને વિસલ છે એ નહીં લગાવીએ. ઓકે, એ આપણે બેક કરશું કેક તારે આપણે બંને નિકાલી જ લેશું. 20 મિનિટ્સ થઈ ગઈ છે. આપણે એકવાર ચેક કરી લઈએ કે આપણું કેક થઈ ગયું છે કે હજી પાછું મૂકવું પડશે. ઓલમોસ્ટ થઈ ગયું છે.